નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે એક નવા ફંક્શન વિશે જેનું નામ છે શોઈંગ રિઝલ્ટ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ. બરોબર છે. આના પહેલાં આપણે એક ફંક્શન શીખી ગયા છે શોઈંગ પર્પઝ. એમાં પણ આપણે થોડી ઘણી રિઝલ્ટ વિશેની વાત કરી હતી. ક્લિયર? તો એ જ રીતે અહીંયા હવે આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છે રિઝલ્ટની, તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પર્પઝ અને રિઝલ્ટ આ બંને વચ્ચે તમને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન અનુભવ ન થાય. બરોબર. રિઝલ્ટનો મતલબ શું થાય છે? પરિણામ. રિઝલ્ટ મીન્સ શું? પરિણામ. તો જ્યારે મેં તમને કીધું હતું એ મુજબ કે જ્યારે વ્યક્તિને કોઈક ઘટના કે બાબતનું પરિણામ દર્શાવવા ઈચ્છતો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એનો મતલબ કે જ્યારે ક્રિયા કે કોઈ પણ ઘટના એ પૂરી થઈ ગઈ છે અને એનું પરિણામ શું આવે છે એ જ્યારે એને દર્શાવવા માંગતો હોય ત્યારે એ આ પ્રકારના ફંક્શનનો ઉપયોગ કરે છે. રાઈટ. મહત્ત્વની વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે એની કેટલીક લેંગ્વેજ આઇટમ છે અને એ લેંગ્વેજ આઇટમ એ ખૂબ જ મહત્ત્વની છે. બરાબર. તો એના સૌથી પહેલી લેંગ્વેજ આઇટમ વિશે વાત કરીએ તો સો ધેટ, સચ ધેટ, સો, ધેરફોર, ટુ અને ઇનફ ટુ. હવે તમે જુઓ છો તે મુજબ જો તમે બહુ ધ્યાનથી એ શોઈંગ પર્પઝ ઉપર ધ્યાન આપ્યું હોય તો તમને ખ્યાલ આવશે કે સો ધેટ એ શોઈંગ પર્પઝમાં પણ વપરાય છે. પરંતુ અહીંયા જે સો ધેટનો ઉપયોગ આપણે કરીએ છીએ એના વચ્ચે તમે અહીંયા સ્પેસ જોઈ શકો છો, સો અને ધેટ વચ્ચે. જ્યારે શોઈંગ પર્પઝમાં એ રીતે હતું નહીં. શોઈંગ પર્પઝમાં તમે એક સાથે સો ધેટનો ઉપયોગ કરતા હતા. બરોબર છે. તો અહીંયા આ ફંક્શન એ શોઈંગ રિઝલ્ટ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ એ પર્પઝ કરતાં કઈ રીતે અલગ છે એના વિશે પણ ચર્ચા કરીશું. બરોબર છે. અને આ ફંક્શનના કેટલાક ક્વેશ્ચન અથવા તો સેન્ટેન્સીસ તમે કઈ રીતે ફ્રેમ કરો છો એના વિશે પણ વાત કરીશું. બરોબર છે. તો ચાલો શરૂઆત કરીએ છીએ કે જે મુજબ આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે રિઝલ્ટનો મતલબ શું થાય કે પરિણામ. બરોબર છે. તો વ્યક્તિને જ્યારે કોઈ પણ ઘટનાનું પરિણામ દર્શાવવું છે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરે છે. તો એમાં વપરાતી લેંગ્વેજ આઇટમ વન બાય વન આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. કે સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ સો ધેટની. બરોબર છે. તો સો ધેટ કઈ રીતે સેન્ટેન્સમાં વપરાય છે તો તમે અહીંયા એની સેન્ટેન્સ પેટર્ન જોઈ શકો છો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ અને પ્લસ પરિણામ દર્શાવતું વાક્ય. એનો મતલબ કે પાછળનું જે બીજું વાક્ય તમે લખો છો કે જેમાં તમારે પરિણામ દર્શાવવાનું છે. ક્લિયર? તો એ વાક્ય તમે કઈ રીતે દર્શાવી શકો છો તો એના વિશે વાત કરીએ કે સૌથી પહેલાં તમે અહીંયા જુઓ કે સો ધેટ આપેલું છે. બરોબર છે. ગયા વિડીયોમાં અથવા તો પર્પઝના વિડીયોમાં મેં તમને એ પણ સમજાવ્યું હતું કે જ્યારે પણ ધેટનો ઉપયોગ થતો હોય તો એનો મતલબ તમારે એ સમજવાનું કે એના પછી તમારે શું મૂકવાનું છે? કર્તા મૂકવાનું છે. બરોબર છે. આ ફંક્શનને એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટના નામથી પણ ઓળખાય છે અને જે જગ્યા ઉપર ક્લોઝ આવે એ જગ્યા ઉપર બે અધૂરા સેન્ટેન્સને તમારે જોડવાના હોય છે. બરોબર છે. તો અહીંયા તમારી સામે સો ધેટ આપેલું છે. તો એ સો ધેટને અથવા તો સચ ધેટને તમે કઈ રીતે સેન્ટેન્સમાં ફ્રેમ કરો છો તો તમારે એ વસ્તુ અહીંયા જોવાની છે. હવે તમે અહીંયા જે જગ્યા જોઈ શકો છો સો અને ધેટ વચ્ચે, તો એ સો અને ધેટ વચ્ચે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? એડજેક્ટિવ, કે જેને આપણે ગુજરાતીમાં વિશેષણના નામથી ઓળખીએ છીએ. વિશેષણ કે જે નામના અર્થમાં વધારો કરતું હોય એને આપણે વિશેષણ કહીએ છીએ અથવા તો અંગ્રેજીમાં એને આપણે એડજેક્ટિવ કહીએ છીએ. રાઈટ. સે ફોર એન એક્ઝામ્પલ હું એમ કહેતો હોય કે બોય, તો બોય એક નામ છે કે જેને અંગ્રેજીમાં આપણે નાઉન કહીએ છીએ. રાઈટ. પરંતુ ક્લેવર બોય, તો ક્લેવર એ શું છે? અહીંયા એડજેક્ટિવ છે. રાઈટ. એ નામના અર્થમાં વધારો કરતો શબ્દ છે એટલા માટે ક્લેવર એ અહીંયા શું થાય છે? એડજેક્ટિવ થાય છે. ક્લિયર? તો એ જ રીતે અહીંયા એક સેન્ટેન્સ આપણે ફ્રેમ કરવાનો પ્રયત્ન કરીએ કે સબ્જેક્ટ છે, વર્બ છે, સો છે, એના પછી એડજેક્ટિવ છે અને પછી ધેટ છે. સૌથી મહત્ત્વનું તમારે આ યાદ રાખવાનું છે કે સો અને ધેટની વચ્ચે શું આવે છે? એડજેક્ટિવ આવે છે. તો કઈ રીતે સેન્ટેન્સને ફ્રેમ કરીએ તો આપણી સામે એક સેન્ટેન્સ છે. અહીંયા જુઓ, ધીસ ડ્રેસ ઇઝ. અહીંયા તમને આપી દીધું છે કે ધીસ ડ્રેસ એક સબ્જેક્ટ છે, વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ ઇઝ લીધું છે. તો ધીસ ડ્રેસ ઇઝ, હવે હું સોનો ઉપયોગ કરું છું તો ધીસ ડ્રેસ ઇઝ સો. હવે તમે અહીંયા જે મુજબનું એડજેક્ટિવ મૂકો છો
એ મુજબનું તમારું પરિણામ દર્શાવતું વાક્ય હશે. હવે મારે એમ કહેવું છે કે આ ડ્રેસ એકદમ સસ્તો છે, તો હું અહીંયા શું લખીશ? ધીસ ડ્રેસ ઇઝ સો ચીપ. આ ચીપ મારા માટે શું છે? અહીંયા એડજેક્ટિવ છે. તો ધીસ ડ્રેસ ઇઝ સો ચીપ ધેટ. હવે ધેટ આવે છે તો અહીંયા તમારે સબ્જેક્ટથી શરૂઆત કરવી પડશે કે આ ડ્રેસ એટલો સસ્તો છે કે. હવે એનું પરિણામ શું આવશે? આ ડ્રેસ સસ્તો હોવાનું પરિણામ શું આવશે? કે તમે એને ખરીદી શકવા માટે સક્ષમ છો. તો ધીસ ડ્રેસ ઇઝ સો ચીપ ધેટ આઈ કેન બાય ઇટ. આઈ કેન બાય ઇટ. અથવા તો આઈની જગ્યાએ આપણે એવરીવન લખવું હોય, એનીવન લખવું હોય તો પણ તમે અહીંયા લખી શકો છો. તો ધીસ ડ્રેસ ઇઝ સો ચીપ ધેટ આઈ કેન બાય ઇટ. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમે હેલ્પિંગ વર્બ છે એ હેલ્પિંગ વર્બ વર્તમાન કાળમાં છે, તો અહીંયા વપરાતું મોડલ ઓક્ઝિલરી પણ વર્તમાન કાળમાં આવે. અહીંયા જો ભૂતકાળનો ઉપયોગ થયો હોય તો આ મોડલ ઓક્ઝિલરી એ પણ ભૂતકાળમાં આવે. રાઈટ? તો આપણે એ પણ બનાવવાનો પ્રયત્ન કરીશું. બીજું સેન્ટેન્સ આપણી સામે છે હી ઇઝ. હી અહીંયા સબ્જેક્ટ તરીકે આપેલું છે, વર્બ આપી દીધેલું છે તમને હેલ્પિંગ વર્બ કે હી ઇઝ. હવે આપણે આગળ સમજવું છે કે અહીંયા વાત શું કરે છે. તો હી ઇઝ, તો હવે અહીંયા આપણે શું મૂકવું પડશે? સો મૂકવું પડશે કે હી ઇઝ સો ક્લેવર. હી ઇઝ સો ક્લેવર ધેટ. તો તમે જુઓ અહીંયા સો અને ધેટની વચ્ચે ચીપ આપેલું હતું, અહીંયા સો અને ધેટની વચ્ચે ક્લેવર આપેલું છે. તો હી ઇઝ સો ક્લેવર ધેટ. હવે હું સબ્જેક્ટ મૂકું છું તો હી કેન પાસ ધ એક્ઝામ. ક્લિયર? હી ઇઝ સો ક્લેવર ધેટ હી કેન પાસ ધ એક્ઝામ. તો અહીંયા સો અને ધેટ એના વચ્ચે મેં શું મૂક્યું છે? એડજેક્ટિવ મૂક્યું છે. અહીંયા સો અને ધેટ વચ્ચે શું મૂક્યું છે? એડજેક્ટિવ મૂક્યું છે. તો કઈ રીતે તમારે સો અને ધેટનો ઉપયોગ કરવાનો છે? તો સો અને ધેટની વચ્ચે તમારે વિશેષણ અથવા એડજેક્ટિવનો ઉપયોગ કરી અને વાક્યને ફ્રેમ કરવાનું છે. બરોબર? પરિણામ દર્શાવતું વાક્ય હંમેશા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે પરિણામ દર્શાવતું વાક્ય એનો મતલબ એ છે કે તમે અહીંયા કયું એડજેક્ટિવ યુઝ કરો છો. જો અહીંયા હું એડજેક્ટિવને ઊંધું કરું છું અથવા તો એનો વિરોધાભાસ લઉં છું કે ધીસ ડ્રેસ ઇઝ સો ચીપ છે, રાઈટ? એની જગ્યાએ આપણે કોસ્ટલી કરીએ. બરાબર? તો મોંઘું કરીએ કે ધીસ ડ્રેસ ઇઝ સો કોસ્ટલી ધેટ. તો તમારે પાછળનું વાક્ય નકાર બનાવવું પડશે. બરાબર છે? કે ધીસ ડ્રેસ ઇઝ સો કોસ્ટલી ધેટ આઈ કેન નોટ બાય ઇટ. બરાબર છે? અને ખાસ ધ્યાનમાં રાખજો એ વાક્ય રચના આપણે ટુમાં પણ જોઈશું. ક્લિયર? તો અહીંયા ફક્ત એટલું ધ્યાન રાખો કે તમે જે એડજેક્ટિવ યુઝ કરો છો એ મુજબ તમારું પરિણામ દર્શાવતું વાક્ય હોવું જોઈએ. બરાબર છે? આગળની વાક્ય રચનાની વાત કરીએ તો સચ ધેટ છે. બરાબર છે? જે રીતે સો અને ધેટની વચ્ચે તમે એડજેક્ટિવનો ઉપયોગ કરી રહ્યા હતા એ જ રીતે હવે સચ અને ધેટની વચ્ચે તમારે એ અથવા એનનો ઉપયોગ કરવાનો છે, સાથે સાથે એડજેક્ટિવનો પણ ઉપયોગ કરવાનો છે અને એની સાથે તમારે નાઉનનો પણ ઉપયોગ કરવાનો છે. ખાસ ધ્યાનમાં રાખજો સચ અને ધેટની વચ્ચે એન મૂકવાનું છે, એડજેક્ટિવ મૂકવાનું છે અને નાઉન મૂકવાનું છે. બરાબર છે? એટલે એ એન સાથે એડજેક્ટિવ એટલે કે વિશેષણ અને નાઉન એટલે કે નામનો ઉપયોગ કરવાનો છે. ચાલો જોઈએ કઈ રીતે. તો તમે જુઓ છો અહીંયા એ જ સેન્ટેન્સને બનાવવાનો પ્રયત્ન કરીશું જે સેન્ટેન્સ આપણે સો ધેટથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌથી પહેલાં વાક્ય રચના જોઈએ. તો સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ અથવા તો વર્બ પ્લસ સચ પ્લસ એન પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન અને પ્લસ ધેટ. તો એ જ રીતે લખેલું છે જે રીતે ત્યાં લખેલું છે સબ્જેક્ટ એન એડજેક્ટિવ ધેટ. બરાબર છે? નાઉન અને ધેટ પ્લસ પરિણામ દર્શાવતું વાક્ય. ઓબ્વિયસ છે આ લેંગ્વેજ આઇટમ કોની છે? તો રિઝલ્ટની છે અને રિઝલ્ટ એ પરિણામ દર્શાવતું જ વાક્ય દર્શાવતું હોય. તો આ જ સેન્ટેન્સને બનાવવાનો પ્રયત્ન કરીએ કે જે સેન્ટેન્સ આપણે અહીંયા બનાવ્યું હતું. રાઈટ? તો ધીસ ઇઝ. હવે જો અહીંયા ધીસ ડ્રેસ ઇઝ હતું, અહીંયા આવી ગયું છે ધીસ ઇઝ. હવે હું શેનો ઉપયોગ કરીશ? સચ અ
cheap dress. that મૂકો છો, પછી પરિણામ દર્શાવતું વાક્ય છે તો તમારે સબ્જેક્ટ મૂકવાનું છે. આઈ કેન બાય ઇટ. બરોબર છે. તો તમે અહીંયા જુઓ છો ધીસ ડ્રેસ એ સબ્જેક્ટમાં હતું. બરોબર છે. હવે એ જ સબ્જેક્ટની વાત કરે છે. અહીંયા ફક્ત ધીસ લીધું છે. ધીસ ઇઝ સચ અ ચીપ ડ્રેસ. તો ડ્રેસ ક્યાં આવી ગયું છે? અહીંયા નામ મૂકેલું છે એટલા માટે આપણે એને પાછળ લીધું છે. તો તમે અહીંયા જુઓ છો તો અહીંયા સચ વપરાયેલું છે અને અહીંયા ધેટ વપરાયું છે અને એના વચ્ચે એ એનમાંથી અ શા માટે લીધો? કારણ કે ચીપ એડજેક્ટિવનો પ્રથમ લેટર એ કંજક્શન છે એટલા માટે આપણે અ લીધું છે. તો એ એડજેક્ટિવ છે અને પ્લસ ડ્રેસ એ નામ છે. બરોબર છે. તો આ રીતે સેન્ટેન્સને તમારે ફ્રેમ કરવાનું છે સચ અને ધેટનું. બીજું વાક્ય જે આપણે અહીંયા લીધું હતું કે હી ઇઝ સો ક્લેવર ધેટ હી કેન પાસ ધ એક્ઝામ. તો આ જ સેન્ટેન્સને આપણે અહીંયા એ જ રીતે બનાવીએ કે મનોજ ઇઝ સચ અ ક્લેવર, અથવા તો હી ઇઝ સચ અ ક્લેવર. તો ક્લેવર, હવે મનોજ કોણ છે? મનોજ એક છોકરો છે અને છોકરા માટે વપરાતું નામ એ કયું છે? બોય છે. રાઈટ, જેને કોમન નાઉન આપણે કહીએ છીએ. તો મનોજ ઇઝ સચ અ ક્લેવર બોય ધેટ હી કેન પાસ ધ એક્ઝામ. ક્લિયર? હી કેન પાસ ધ એક્ઝામ. તો અહીંયા જુઓ આપણે સચનો ઉપયોગ કર્યો, ધેટનો ઉપયોગ કર્યો, વચ્ચે એ એન એડજેક્ટિવ અને નાઉન. ક્લિયર? તો આ રીતે તમે સો ધેટ અથવા સચ ધેટનો ઉપયોગ કરી શકો છો. બરોબર છે. ફક્ત તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે જે પરિણામ દર્શાવવા ઈચ્છો છો એ મુજબનું તમે એડજેક્ટિવ યુઝ કર્યું છે કે નહીં. ક્લિયર? આગળ વધતા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાક્ય રચના જોઈએ છે સો અને ધેરફોરની. ક્લિયર? સો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા હવે આપણે જે સેન્ટેન્સ પેટર્ન જોઈ રહ્યા છે એ સેન્ટેન્સ પેટર્ન છે સો અને ધેરફોર. તમે એક રીતે એમ કહી શકો કે શોઈંગ રિઝલ્ટમાં સૌથી ઇઝીમાં ઇઝી કોઈ લેંગ્વેજ આઇટમ છે તો એ છે સો અને ધેરફોર, કે જેને આપણે ગણીએ છીએ તેથી. બરાબર? સો એટલે પણ તેથી અને ધેરફોર એટલે પણ તેથી. તો એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ છે તો આપેલ વાક્ય પ્લસ સો અને ધેરફોર પ્લસ પરિણામ દર્શાવતું વાક્ય. હવે અહીંયા આપેલ વાક્ય શા માટે લખેલું છે? આપેલ વાક્ય એ છે કે તમને એક્ઝામમાં કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ સેન્ટેન્સ જે આપી દીધું છે એ સેન્ટેન્સ સીધું તમારે મૂકી દેવાનું છે. પ્લસ સો અને ધેરફોરનો ઉપયોગ કરવાનો છે અને પછી પરિણામ દર્શાવતું વાક્ય ઉપયોગમાં લેવાનું છે. તો આપણે એ જ વાક્યને ફરીવાર બનાવવાનો પ્રયત્ન કરીએ કે ધીસ ડ્રેસ ઇઝ ચીપ. ધીસ ડ્રેસ ઇઝ ચીપ. So, I can buy it. તો અહીંયા ફક્ત મેં શું મૂક્યું છે? સો. તો આ જ જગ્યા ઉપર હું ધેરફોર પણ મૂકી શકું છું અને વાક્ય પણ બનાવી શકું છું. ધીસ ડ્રેસ ઇઝ ચીપ ધેરફોર આઈ કેન બાય ઇટ. તો આ આપેલ વાક્ય થઈ ગયું કે ધીસ ડ્રેસ તમને આપેલું હતું. તો તમે જે અહીંયા એડજેક્ટિવ યુઝ કરો છો એ એડજેક્ટિવ અહીંયા મહત્વનું છે. ઓકે, તો બીજું વાક્ય હતું કે હી ઇઝ ક્લેવર. સોની જગ્યાએ અહીંયા ધેરફોર મૂકીએ. હી ઇઝ ક્લેવર ધેરફોર હી કેન પાસ ધ એક્ઝામ. બરોબર? તો અહીંયા આપણે શું મૂકવાનો પ્રયત્ન કર્યો છે? ધેરફોર. તો આપેલ વાક્ય છે હી ઇઝ ક્લેવર ધેરફોર હી કેન પાસ ધ એક્ઝામ. એનો મતલબ ફક્ત બે સેન્ટેન્સની વચ્ચે તમે એક કનેક્ટર જે રીતે મૂકો છો એ જ રીતે તમારે અહીંયા સો અને ધેરફોરનો ઉપયોગ કરવાનો છે. પરંતુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે તમને પરીક્ષામાં જ્યારે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન તરીકે કોઈક સેન્ટેન્સ પૂછાય છે
ત્યારે જો તમને રિઝલ્ટ નામનું આ ફંક્શન પૂછાય છે, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ અથવા તો શોઈંગ રિઝલ્ટ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ કરીને તમને કોઈક પ્રશ્ન પૂછાય છે, તો એમાં ફક્ત સો અને ધેરફોરથી આઈડેન્ટિફાઈ નહીં થઈ શકે. એમાં તમારે સો ધેટ, સચ ધેટ, સો, ધેરફોર, ટુ અને ઇનફ ટુ આ દરેક લેંગ્વેજ આઇટમ તમારે યાદ રાખવી પડશે. બરોબર છે. ચલો આગળની લેંગ્વેજ આઇટમ તરફ વધીએ. ટુ. હવે ખાસ ધ્યાનમાં રાખજો, આ થોડી અટપટી વાક્ય રચના છે. બરોબર છે. અને આ સેન્ટેન્સને ફ્રેમ કરવામાં તમને થોડી ઘણી તકલીફ પડી શકે છે. બરોબર છે. પરંતુ એક્ઝેક્ટલી સાચા પ્રકારનું એડજેક્ટિવનો ઉપયોગ કરીને તમે આ સેન્ટેન્સને સારી રીતે સમજી શકશો. તો જોઈએ આપણે કઈ રીતે છે. તો ટુ તમે અહીંયા પાછળ જુઓ છો, આ ટુ એ એક પ્રેપોઝિશન તરીકે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો એના પછી અંગ્રેજી ગ્રામરની વાત કરીએ તો એના પછી આવતું વર્બ હંમેશા કેવું હોય છે? V1 હોય છે. તો અહીંયા ટુ. હવે તમે નોર્મલી એમ જોવા જાઓ તો આ વાક્ય રચના કેવી છે? નકારાત્મક વાક્ય રચના છે. કેવી વાક્ય રચના છે? નકારાત્મક વાક્ય રચના છે. બરોબર છે. અને એ વાક્ય રચના નકારાત્મક હોવાને લીધે જ થોડી અટપટી પણ છે. તો જોઈએ એની વાક્ય રચના આપણને શું કહે છે કે સબ્જેક્ટ છે, હેલ્પિંગ વર્બ અથવા તો વર્બનો ઉપયોગ થાય છે, પ્લસ ટુ આપેલું છે, પ્લસ એડજેક્ટિવ છે, પ્લસ ટુ છે. અને જે વાક્ય એ પરિણામ દર્શાવતું વાક્ય છે, એ પરિણામ દર્શાવતા વાક્યનું વર્બ તમારે અહીંયા ફક્ત લખવાનું છે. પરંતુ એ વર્બ પણ કેવું હોવું જોઈએ? V1ના ફોર્મમાં હોવું જોઈએ. રાઈટ. વર્બ પછી તમે અધર વર્ડ્સ જો લખવા હોય તો તમે ત્યાં અધર વર્ડ્સ લખી શકો છો. તો આપણે એ જ સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરીએ, જે સેન્ટેન્સ આપણે લીધું હતું કે ધીસ ડ્રેસ ઇઝ ચીપ સો આઈ કેન બાય ઇટ. બરોબર છે. હવે આ જે એડજેક્ટિવ છે એ એડજેક્ટિવને હું અહીંયા ઉપયોગમાં લઈશ તો વાક્ય ઊંધું બનશે. બરોબર છે. આ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. એટલા માટે અહીંયા હું જે એડજેક્ટિવ છે એ એડજેક્ટિવનો વિરોધાભાસ જે એડજેક્ટિવ થતું હોય એ એડજેક્ટિવ બનાવવાનો પ્રયત્ન કરું છું કે ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય. બરોબર છે. હું અહીંયા ફક્ત આટલું સેન્ટેન્સ બનાવ્યું. તો તમે જુઓ અહીંયા ટુનો ઉપયોગ કર્યો છે અને આ ટુનો ઉપયોગ કર્યો છે અને વચ્ચે મેં એડજેક્ટિવ શું યુઝ કર્યું છે? કોસ્ટલી. હવે તમને એમ થશે કે અહીંયા સરે જે એડજેક્ટિવ યુઝ અહીંયા કર્યું છે, દરેક સેન્ટેન્સમાં જે એડજેક્ટિવ યુઝ કર્યું એ એડજેક્ટિવ અહીંયા યુઝ કેમ ન કર્યું? તો એના પાછળનું રીઝન છે કે તમે ઓલરેડી સેન્ટેન્સને કેવું બનાવી રહ્યા છો. તમે જુઓ છો આ હકારમાં સેન્ટેન્સ છે. આપણે સો ધેટમાં પણ જે સેન્ટેન્સ જોયું હતું એ ચીપનો ઉપયોગ કરીને આપણે શું કર્યું હતું? હકારમાં સેન્ટેન્સ બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? કે ધીસ ડ્રેસ ઇઝ સો ચીપ ધેટ આઈ કેન બાય ઇટ. બરોબર છે. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે જે સો ધેટનું વાક્ય છે, રાઈટ, અને ટુનું વાક્ય છે, એ બંને વચ્ચે સામ્યતા રહેલી છે. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ હું તમને આને સમજાવવાનો પણ પ્રયત્ન કરીશ કે સો ધેટનું જે વાક્ય છે એ સો ધેટનું વાક્ય જો નકારાત્મક હોય તો સીધું સેન્ટેન્સ એનું બને? ટુનું બને. રાઈટ. અને સો ધેટનું વાક્ય જો હકારાત્મક હોય તો એ ટુનું વાક્ય કેવું બને? નેગેટિવ બને. કઈ રીતે? તો હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. જુઓ કે અહીંયા આપણે યુઝ કર્યું છે ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય. હવે અહીંયા નકારાત્મક આપણે કીધું કે ટુ નકારાત્મક છે, પણ નોટ શબ્દ તો કોઈ જગ્યાએ આપેલો નથી. પરંતુ આ જે ટુ શબ્દ અહીંયા યુઝ થયો છે એ ટુ શબ્દ શું સૂચવે છે? નકારાત્મક મિનિંગ સૂચવે છે કે આ ડ્રેસ એટલો બધો મોંઘો છે કે ખરીદી શકાય નહીં. અથવા તો ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય ફોર મી. હું અહીંયા ફોર મી લગાડી દઉં અધર વર્ડ્સ તો પણ ચાલે કે આ ડ્રેસ એટલો બધો મોંઘો છે કે હું ખરીદી શકું એમ નથી. પરંતુ તમે અહીંયા જુઓ છો કે નોટ આપેલું નથી, છતાં પણ આનો મિનિંગ કેવો થાય છે? નકારાત્મક મિનિંગ થાય છે. આ જ સેન્ટેન્સને મારે અલગ રીતે બનાવવું છે હકારમાં. તો હું કઈ રીતે બનાવી શકું? જે રીતે તમે ચીપનો ઉપયોગ કર્યો છે એ રીતે હું અહીંયા બનાવી શકું કે ધીસ ડ્રેસ ઇઝ ટુ ચીપ નોટ ટુ બાય. કારણ કે નોટ જે રીતે તમે ભેગા કરો છો એ રીતે એ પોઝિટિવ બને છે. રાઈટ. મેથ્સમાં આપણે જોતા હોય માઇનસ તો પ્લસ થતું હોય. બરોબર છે. તો અહીંયા આ ટુમાં એક નકારાત્મક અર્થ સમાયેલો છે
અહીંયા તમે નોટ મૂકો છો એટલે વાક્ય શું બને છે? પોઝિટિવ બને છે કે ધીસ ડ્રેસ ઇઝ ટુ ચીપ નોટ ટુ બાય. બરોબર છે. એ વાક્યને ડિટેલમાં હજુ આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. બીજું વાક્ય છે મનોજ ઇઝ, રાઈટ, મનોજ ઇઝ ટુ. હવે જુઓ અહીંયા ક્લેવરનો ઉપયોગ કર્યો હતો, રાઈટ. તો જો ક્લેવરનો ઉપયોગ કરું તમારે નોટ ટુનો ઉપયોગ કરવો પડે, પરંતુ હું અહીંયા શું કરીશ? મનોજ ઇઝ ટુ ડલ. ટુ પછી વર્બ મૂકવાનું છે તો પાસ. તો મનોજ ઇઝ ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ. બરોબર. તો અહીંયા ટુનો ઉપયોગ કર્યો, અહીંયા આ ટુનો ઉપયોગ કર્યો, અને અહીંયા જે એક્ઝેક્ટિવ છે એ એક્ઝેક્ટિવ આપણે વિરોધાભાસમાં લીધું છે, રાઈટ, કે મનોજ ઇઝ ટુ ડલ ટુ પાસ ધ એક્ઝામ. એટલે કે મનોજ એટલો બધો ડલ છે, ભણવામાં એટલો બધો ડલ છે કે એ એક્ઝામ પાસ કરી શકે એમ નથી. કારણ કે એનો મિનિંગ શું થાય છે? નકારાત્મક મિનિંગ થાય છે. એટલા માટે જો આ સેન્ટેન્સમાં આપણે ક્લેવરનો ઉપયોગ કરવો હોય તો મનોજ ઇઝ ટુ ક્લેવર નોટ ટુ પાસ ધ એક્ઝામ. બરોબર છે. જો અહીંયા નોટ ટુ મૂકો છો અને આ નોટ મૂકો છો તો એ વાક્ય કેવું બને છે? પોઝિટિવ બને છે. બરોબર છે. હજુ એક વાક્ય રચના આપણી બાકી છે. એ વાક્ય રચના હું તમને સમજાવી દઉં. એના પછી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સો ધેટ અને ટુની વાક્ય રચનામાં શું ફરક રહેલો છે. બરોબર છે. તો આગળ વધતા હવે આપણે વાત કરીએ છીએ ઇનફ ટુની વાક્ય રચનાની. હા, પરંતુ ત્યાં જતાં પહેલાં હું તમને એ વસ્તુ પણ જણાવવા માગું છું વિદ્યાર્થી મિત્રો કે જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને જરૂરથી નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરવાનું રાખજો. અને સાથે સાથે જો તમને વિડીયોમાં આપેલ કન્ટેન્ટ વધારે પડતું પસંદ આવતું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. બરોબર છે. તો ચાલો આગળ વધીએ છીએ આપણી આગળની સેન્ટેન્સ પેટર્ન ઇનફ ટુ તરફ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળની આપણી વાક્ય રચના છે ઇનફ ટુ વિશે. ઇનફ ટુ એટલે શું થાય કે પૂરતું. બરોબર છે. કે હવે એ સેન્ટેન્સને એક્ઝેક્ટલી એ જ સેન્ટેન્સને આપણે કઈ રીતે ઇનફ ટુની વાક્ય રચનાથી બનાવીએ છીએ એના વિશે વાત કરીએ. તો ઇનફ ટુની વાક્ય રચનામાં તમને સબ્જેક્ટ જોવા મળશે, હેલ્પિંગ વર્બ અથવા વર્બ પ્લસ એક્ઝેક્ટિવ જોવા મળશે, અને ઇનફ ટુ પછી વર્બ જોવા મળશે. હવે તમે અહીંયા ફરીવાર કહેશો, જો અહીંયા પણ તમે ટુ તો ટુ પછી તમે વર્બ મૂક્યું હતું, મેઇન વર્બ. એ જ રીતે ઇનફ ટુ પછી પણ તમારે શું મૂકવાનું છે? મેઇન વર્બ મૂકવાનું છે. પરંતુ જે એક્ઝેક્ટિવની પોઝિશન છે, ટુમાં એક્ઝેક્ટિવની પોઝિશન વચ્ચે હતી, પરંતુ ઇનફ ટુમાં એક્ઝેક્ટિવની પોઝિશન એ ક્યાં પહોંચી જાય છે? આગળ પહોંચી જાય છે, રાઈટ. તો એ કઈ રીતે સેન્ટેન્સને ફ્રેમ કરવાનું છે? ચાલો એના તરફ આગળ વધીએ કે ધીસ ડ્રેસ, એ જ સેન્ટેન્સ લેવાનો પ્રયત્ન કરીએ છીએ કે ધીસ ડ્રેસ ઇઝ. હવે જુઓ અહીંયા આપણે ફરીથી એનું એ જ એક્ઝેક્ટિવ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરીશું. ધીસ ડ્રેસ ઇઝ ચીપ ઇનફ ટુ. હવે ટુ મૂક્યું એટલે બાય વર્બ મૂકવું પડશે. તો ધીસ ડ્રેસ ઇઝ ચીપ ઇનફ ટુ બાય ફોર મી. અધરવાઇઝ તમે બાય સુધીને પણ વાક્ય બનાવી શકો છો. ધીસ ડ્રેસ ઇઝ ચીપ ઇનફ ટુ બાય ફોર મી. તો તમે અહીંયા જે ઉપયોગ કર્યો છે એ શેનો ઉપયોગ કર્યો છે? ઇનફ ટુ. અને એના પહેલાં જે ઉપયોગમાં લીધું છે એ શું છે? એક્ઝેક્ટિવ. ક્લિયર? આગળનું વાક્ય જોઈએ. મનોજ ઇઝ ક્લેવરનો ઉપયોગ કર્યો હતો, તો મનોજ ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ ધ એક્ઝામ. બરાબર. તો અહીંયા પણ જુઓ ઇનફ ટુનો ઉપયોગ છે અને સાથે એના આગળ શેનો ઉપયોગ કર્યો છે? એક્ઝેક્ટિવનો ઉપયોગ કર્યો છે. તો ખાસ મહત્વનું વિદ્યાર્થી મિત્રો એ છે અહીંયા કે તમે એક્ઝેક્ટિવની પોઝિશન કઈ જગ્યા ઉપર મૂકો છો. બરાબર. જો સો અને ધેટનો ઉપયોગ કરો છો તો સો અને ધેટના પહેલાં સો અને ધેટની વચ્ચે તમારે શેનો ઉપયોગ કરવાનો છે? એક્ઝેક્ટિવનો ઉપયોગ કરવાનો છે. સચ અને ધેટનો ઉપયોગ કરો છો તો સચ અને ધેટમાં એક્ઝેક્ટિવ તો આવે છે, પરંતુ એની સાથે સાથે તમારે એન એક્ઝેક્ટિવ અને નાઉનનો ઉપયોગ કરવાનો છે.
બરાબર. સો અને ધેરફોરના વાક્યમાં તમે જુઓ તો ત્યાં પણ એડજેક્ટિવનો ઉપયોગ હતો. એ આપેલ વાક્યમાં આપણે એડજેક્ટિવને લીધેલું હતું. એ જ રીતે ટુ અને ટુમાં તમારે વચ્ચે એડજેક્ટિવનો ઉપયોગ કરવાનો છે અને ઇનફ ટુના પહેલાં તમારે શેનો ઉપયોગ કરવાનો છે? એડજેક્ટિવનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? તો આ તમારી ફક્ત વાક્ય રચના થઈ છે. હવે આપણે થોડા એક્ઝામ્પલ તરફ આગળ વધીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક્ઝામ્પલ જો તમે જોશો તો તમારે વધારે પડતું આ ફંક્શન છે જે ક્લિયર થશે. અને હા વિદ્યાર્થી મિત્રો, એ મહત્ત્વનું છે કે આ જે ફંક્શન છે એ ફંક્શન તમને અત્યારે થોડું ઘણું અઘરું લાગી શકે છે. શા માટે? કારણ કે એમાં ટુની જે વાક્ય રચના છે અને ઇનફ ટુની જે વાક્ય રચના છે, રાઈટ, એ વાક્ય રચના એ તમને થોડી પરેશાન કરી શકે છે. પરંતુ સાચી રીતની સમજ એ તમને દરેકે દરેક વસ્તુ સાચી રીતે શીખવાડી શકે છે. ક્લિયર? તો ચાલો આપણે વધીએ છીએ આપણા એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે એક્ઝામ્પલ તરફ ઉપર આગળ વધીએ છીએ ત્યારે હવે હું તમને એક જ એક્ઝામ્પલને અલગ અલગ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું, જેથી કરીને તમને જે આ ફંક્શન અઘરું લાગે છે એ ફંક્શન એકદમ સરળ રીતે તમે બનાવી શકો. તો એક જ સેન્ટેન્સ એને આપણે દરેકે દરેક લેંગ્વેજ આઇટમનો ઉપયોગ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલું સેન્ટેન્સ તમારી સામે છે, ધીસ ટોપિક ઇઝ. હવે તમને અહીંયા આપી દીધેલું છે સો. હવે જો આઈડેન્ટિફિકેશન હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્યમાં આગળ શું આવતું હોય. આઈડેન્ટિફિકેશન છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, રાઈટ, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ છે. કોઈ પણ પ્રકારનું તમને સેન્ટેન્સ આપેલું હોય તો આ રીતે આઈડેન્ટિફિકેશન માર્ક તમને કોઈક ને કોઈક આપેલો છે, એના આધારે આપણે વાક્ય બનાવીએ છીએ. તો ધીસ ટોપિક ઇઝ સો. હવે સો આપી દીધેલું છે, એનો મતલબ કે આપણે સો ને ધેટનો ઉપયોગ કરવાનો છે, રાઈટ. અહીંયા તમે ડાયરેક્ટ સોનો ઉપયોગ કરી શકશો નહીં. શા માટે? કારણ કે આ વાક્ય એ કેવું છે? અધૂરું વાક્ય છે. બરોબર છે. તમારે સો અને ધેરફોરનો ફક્ત અહીંયા ઉપયોગ થઈ શકે નહીં, કારણ કે આ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે. એનો મતલબ કે સો આપી દીધેલું છે તો તમને હવે તમારે સો ધેટની વાક્ય રચના અપ્લાય કરવી છે તો તમારે શું મૂકવું પડશે? એડજેક્ટિવ મૂકવું પડશે અને એના પછી ધેટ મૂકવું પડશે. તો ધીસ ટોપિક ઇઝ, આપણે એમ લખીએ છીએ ધીસ ટોપિક ઇઝ સો ઇઝી. મેં કયું એડજેક્ટિવ યુઝ કર્યું છે? ઇઝી એડજેક્ટિવ યુઝ કર્યું છે. તો ધીસ ટોપિક ઇઝ સો ઇઝી ધેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. રાઈટ. ધીસ ટોપિક ઇઝ સો ઇઝી ધેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બરોબર છે. તો સોનો ઉપયોગ કર્યો, ધેટનો ઉપયોગ કર્યો અને વચ્ચે શેનો ઉપયોગ કર્યો છે? એડજેક્ટિવનો ઉપયોગ કર્યો છે. એ જ સેન્ટેન્સ આપણે સચ ધેટથી બનાવવાનો પ્રયત્ન કરીએ કે ધીસ ઇઝ સચ. એન લગાડવું પડશે કારણ કે અહીંયા આપણે ઇઝી લગાડીએ છીએ અને ઇઝી એ એડજેક્ટિવનો પહેલો લેટર એ વોવેલ છે, એટલા માટે આપણે આગળ શું મૂકવું પડ્યું? એન મૂકવું પડ્યું. તો ધીસ ઇઝ સચ એન ઇઝી ટોપિક. પછી આપણે શું મૂકીશું? ધેટ મૂકીશું. ધેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બરોબર. જો પરિણામ તો એક જ આવે છે, દરેકે દરેકનું પરિણામ એક જ સરખું છે. ટોપિકનું ઇઝી હોવું એનું પરિણામ શું છે કે એ ટોપિક મને આવડે છે. બરોબર છે. ત્રીજું સેન્ટેન્સ છે ધીસ ટોપિક ઇઝ ઇઝી સો. તો તમને અહીંયા વચ્ચે સો આપી જ દીધું છે, એડજેક્ટિવ પણ આપી દીધું છે. તો આપેલ વાક્ય થઈ ગયું ધીસ ટોપિક ઇઝ ઇઝી સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. બરોબર. તમે સેન્ટેન્સ બનાવી શકો છો. અહીંયા સોની જગ્યાએ તમે ધેરફોરનો પણ ઉપયોગ કરી શકો છો. બરોબર. હવે આ સેન્ટેન્સ છે. બરોબર. ધીસ ટોપિક ઇઝ ટુ. મેં તમને આગળ કીધું હતું કે જે સેન્ટેન્સ સો ધેટના સેન્ટેન્સમાં તમે જે એડજેક્ટિવનો ઉપયોગ કર્યો છે એનો વિરોધી એડજેક્ટિવ જ્યારે તમે લેશો ત્યારે એ સેન્ટેન્સ શું બનશે? ટુનું બનશે. તો ધીસ ટોપિક ઇઝ ટુ ટફ. ધીસ ટોપિક ઇઝ ટુ ટફ ટુ અન્ડરસ્ટેન્ડ.
શા માટે આપણે અહીંયા ટફ લીધું? કારણ કે ઓલરેડી નકારાત્મક છે, તો આને નકારાત્મક મારે બનાવવું છે, તો હું આ સેન્ટેન્સને નકારાત્મક કઈ રીતે બનાવી શકું? તો ધીસ ટોપિક ઇઝ સો ટફ that I cannot understand it. તો આ કેવો થશે? નેગેટિવ થશે, અને એવું જ નેગેટિવ તમારે અહીંયા બનાવ્યું છે. તો એનો મતલબ એ થયો કે સો દેટ, જો તમને ટુની વાક્ય રચનામાં ન ખબર પડતી હોય તો તમારા માટેની એક શોર્ટ ટ્રીક એ છે કે તમે સો ધેટનું નેગેટિવ વાક્ય બનાવો, એ જ તમારા ટુની વાક્ય રચનાનું સેન્ટેન્સ બની શકે. ફરી એકવાર, સો ધેટની વાક્ય રચનાનું નેગેટિવ વાક્ય એ તમારી ટુની વાક્ય રચનાનું એક્ઝેક્ટલી એ જ વાક્ય બનશે કે જે સો ધેટની નકારાત્મક વાક્ય રચના છે. તો સો ધેટની નકારાત્મક વાક્ય રચના એ જ ટુની વાક્ય રચના છે. બરોબર છે. અને સો ધેટની હકારાત્મક વાક્ય રચના એટલે કે આજ ધીસ ટોપિક ઇઝ સો ઇઝી ધેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. તો એના માટે તમારે અહીંયા જો ઇઝી મૂકવું છે તો ધીસ ટોપિક ઇઝ ટુ ઇઝી નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. બરોબર છે. તો તમારે અહીંયા નોટ ટુનો ઉપયોગ કરવો પડશે. તો આઈ હોપ સો કે અહીંયા તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. છેલ્લું સેન્ટેન્સ છે ધીસ ટોપિક ઇઝ ઇઝી. તો જો એડજેક્ટિવ આગળ આપી દીધું છે, તો હવે ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ. ક્લિયર? ધીસ ટોપિક ઇઝ ઇઝી ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ. પાછળ તમારે ફોર મી મૂકવું છે તો તમે મૂકી શકો. બસ, તો વિદ્યાર્થી મિત્રો, આ જ હતું તમારા ફંક્શનમાં. આ લેંગ્વેજ અહીંયા મેં તમને એક્ઝામ્પલ એક સરખા સમજાવવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કારણ કે ટુ અને ઇનફ ટુની જે વાક્ય રચના છે એ વધારે સારી રીતે તમે સમજી શકો. બસ, તો આ જ હતું આ વિડીયોમાં. જો તમને કન્સેપ્ટ ખરેખર પસંદ આવ્યો હોય આ રીતે ભણાવવાનો, તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ પણ કરી શકો છો. બસ, તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.